પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાની વિરોધી નથી, બંને એક જ છે, પૂરક છે. બરોબર. આજે આપણે એ વિશે વાત કરીશું. જે આજે ક્રિયામણ કર્મ કરીએ છીએ તે સંચિતમાં જમા થાય છે, ને સંચિતમાં જમા થઈ ને તે પુરુષાર્થ થઈને પ્રારબ્ધ બને છે. એ પ્રારબ્ધ આપણું નસીબ કહેવાય છે, જે કહેવાતું હોય. ને કાળ કરીને પ્રારબ્ધ આપણે ભોગવવું પડે છે. શરીર મનુષ્ય દેહ મળ્યો છે, બરોબર, તો માતા પિતા સ્ત્રી પુત્યાદિ એવા જ મળે એમ, એમાં કોઈ ફેરફાર થાય નહીં. પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાની એક જ છે, જુદા જુદા નથી. બંનેના ક્ષેત્ર અલગ નથી, પણ બંને વસ્તુ એક જ છે. આજે પુરુષાર્થ કરીએ તે કાલનું પ્રારબ્ધ બની જાય. એવી જ રીતના માણસ પોતાનો પ્રારબ્ધ પોતાના જાતે પોતાના હાલ પુરુષાર્થથી ઘડી શકે તેમ છે. પ્રારબ્ધ સિવાય પુરુષાર્થ પાંગળો છે, અને પુરુષાર્થ સિવાય પુરુષાર્થ વગર પ્રારબ્ધ આંધળો છે. એટલે એક વાર્તા આવે છે, એક આંધળાની ને એક બેરાની. અને એક લંગડાની ને એક શું કહેવાય, એક આંધળાની એક લંગડાની. મિત્રો, આ વાત જેવું છે. આંધળા રસ્તો દેખાતો નથી ને લંગડો રસ્તા ઉપર ચાલી શકતો નથી. તેવી જ રીતના બંને રસ્તા ઉપર પ્રવાસ કરી શકતા નથી. પરંતુ બંને મિત્રો વિવેક બુદ્ધિ વાપરી લંગડો આંધળાના ખભા માથે બેસી ગયો, અને પછી તે આંધળો ચાલવા લાગ્યો અને લંગડો રસ્તો બતાવવા લાગ્યો. આ એ જ રીતે બંને રસ્તામાં યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી. જીવનયાત્રામાં પણ આવું છે, સફળતાપૂર્વક પૂરી કરવી પડે એમ. પ્રારબ્ધ પુરુષાર્થ અને પ્રારબ્ધ એકમેક પૂરક જ બને છે. એટલે જ આપણે ઘણી વાર કહીએ છીએ, આને મારું બગાડ નાખ્યું. તમારા પોતાના કરેલા પ્રારબ્ધથી જ તમે સુખ દુઃખ ભોગવો છો. બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી. તે તો ફક્ત નિમિત્ત માત્ર હોય છે. બરોબર. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.